હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. યુથ એજ્યુકેશન અને વિદ્યાકુલની રણભૂમિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હેલો સાક્ષી, ગુડ આફ્ટરનૂન. મેહુલ, ગુડ આફ્ટરનૂન. હેતલ લાઠિયા, ગુડ આફ્ટરનૂન. સાક્ષી, હેલો, હાય એવરીવન. દિશા મોજે મોજ. હાય દિશા, ગુડ આફ્ટરનૂન. નીતા, ગુડ આફ્ટરનૂન. પ્લીઝ સ્ટાર્ટ ધ લેક્ચર. ઓહો, એટલી બધી ઉતાવળ છે. ચાલો હવે શરૂ કરી જ દઈએ તો. હેલો મેહુલ, કેમ છો? एकदम मजाમાં. આજે लेक्चर छूट जाता दीदी, आज लिंक ही नहीं थी तो मुझे लगा कि आज नहीं है लेक्चर. नहीं होगा, हर रोज होगा. चलो, હજી ઘણા બધા નથી આવ્યા. બોલાઈ આવો તમારા ફ્રેન્ડ્સને. હજી ઘણા નથી આવ્યા. તીર્થભાઈ ક્યાં? જીલ્સ ક્યાં? જીલ્સ 12માં આવીને પછી પૂછે, મેમ 9માનો લેક્ચર ક્યારે? અત્યારે 9માનો લેક્ચર છે તો પ્રેઝન્ટ નહીં થાય. શ્રદ્ધા, હાય. મૌલિક, ગુડ આફ્ટરનૂન. કેતનભાઈ, ગુડ આફ્ટરનૂન. ભાઈ કર્તવ્ય, હેલો કર્તવ્ય. હેતલ, ઓય લાઈક કરો, દીદી ગરમ થઈ જશે. સાચી વાત છે, લાઈક કરો નહીં તો દીદી ગરમ થઈ જશે એકદમ. જીની, હેતલ, હેલો. ચુટકી દીદી, વિડીયો ચોટે છે, સમજાય છે? સેમ એ જ વેમાં ફંક્શનમાં પણ કેટલીક કીવર્ડ છે જે માત્ર ને માત્ર તમારે યાદ રાખવાની છે. તમારે જ યાદ રાખવાની છે. હું તો માત્ર તમને સજેશન આપી શકું, હું તમને માત્ર ઇન્સ્ટ્રક્ટેડ કરી શકું, બટ યાદ તો તમારે જ રાખવું પડશે. જેમ કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળની ઘટનાને તમારે ડિસ્ક્રાઇબ કરવાની છે, સમજાવવાની છે, સમજાવે છે. તો જે સેન્ટેન્સમાં ભૂતકાળની ઘટના દર્શાવેલી હોય, સમજાવેલી હોય, કહેલી હોય અથવા બોલાયેલી હોય તો એ ઘટનાને ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ કહેવાય. કયા કયા એના કીવર્ડ છે જોઈ લો. પાસ્ટ ફોર્મ આપેલું હોય, મીન્સ V2 નું ફોર્મ આપેલું હોય, ડીડ આપેલું હોય, વોઝવર આપેલું હોય અથવા વોઝવર સાથે આઈએનજી નું ફોર્મ આપેલું હોય તો એ સેન્ટેન્સને ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટનું સેન્ટેન્સ કહેવાય. અથવા એ સેન્ટેન્સ કયા ફંક્શનમાં ઇન્ક્લુડેડ છે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. ફોર એક્ઝામ્પલ તરીકે, આઈ સેલિબ્રેટેડ માય બર્થડે યસ્ટરડે. આઈ સેલિબ્રેટેડ પાસ્ટ ફોર્મ છે, મીન્સ આ સેન્ટેન્સ જે છે એ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટનું છે. આ સેન્ટેન્સનો જે ફંક્શન ટાઈમ છે એ ફંક્શન ટાઈપ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટનો છે. બીજો કીવર્ડ છે યસ્ટરડે. એક મિનિટ, હું પેન લઈ લઉં અને વર્ડને હાઇલાઇટ કરી દઉં. યસ્ટરડે પાસ્ટ ઇવેન્ટ, સેલિબ્રેટ પાસ્ટ ઇવેન્ટ. સેકન્ડ સેન્ટેન્સ એક્ઝામ્પલમાં જોઈએ. હી ડીડન્ટ ગેટ ધ પાર્સલ. ડીડન્ટ પાસ્ટ ફોર્મ છે, મીન્સ આ સેન્ટેન્સ કયા ફંક્શન ટાઈપનું છે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટનું. એના પછી શી વોઝ ટેલિંગ. વોઝ પ્લસ V4, વોઝ પાસ્ટ. તો આ સેન્ટેન્સ કયા પ્રકારના ફંક્શનમાં આવે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટમાં. એના પછી જોઈએ સેકન્ડમાં શોવિંગ અથવા એક્સપ્રેસિંગ હોય. શોવિંગ અથવા એક્સપ્રેસિંગ હોય અને એની સાથે પોસિબિલિટી હોય અને પ્રોબેબિલિટી હોય. પોસિબિલિટી એટલે સંભાવના, પ્રોબેબિલિટી એટલે પણ સંભાવના. પોસિબિલિટી એટલે શક્યતા પણ થાય અને પ્રોબેબિલિટી એટલે પણ શક્યતા થાય. કયા વર્ડ એમાં આવે કીવર્ડ તરીકે? તો મે અને માઇટ, જે પોસિબિલિટી અને પ્રોબેબિલિટી ડિસ્પ્લે કરે છે. જેમ કે હી મે ફેલ ધીસ યર. મે જે પોસિબિલિટી કહે છે, પ્રોબેબિલિટી કહે છે. એના પછી યુ માઇટ રિકવર ફ્રોમ ધીસ ઇલનેસ. તો માઇટ આપેલું છે તો આ બંને સેન્ટેન્સ જેમાં આવશે એક્સપ્રેસિંગ પોસિબિલિટી અથવા એક્સપ્રેસિંગ પ્રોબેબિલિટી અથવા શોવિંગ પોસિબિલિટી અથવા શોવિંગ પ્રોબેબિલિટી. કોઈ નવા નામ નથી લીધા, આમાંથી જ લીધા છે. હવે યાદ રહી જવું જોઈએ. કેટલી વાર હું આ નામને રિપીટ કરું છું, એ પણ કીવર્ડ સાથે. બસ આ લેક્ચર પૂરો થઈ જાય તો 5 મિનિટ આંખો બંધ કરીને તમે આખા ટેબલને રિવાઇઝ કરી લો, એટલે આ તમારા ટેબલ આજે જે શીખ્યા છે એ નામ તમને યાદ રહી જશે કીવર્ડ સાથે. એના પછી જોઈએ એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી મીન્સ ક્ષમતા, ગુણ, કે હું આ કરી શકું છું, તમે આ કરી શકો છો. યુ કેન, શી કેન, આઈ કેન, ધે કેન, વી કેન. આપણે એ કરી શકીએ છીએ.
તો કેન અને કુડ જે શક્યતા દર્શાવતા શબ્દો છે. તો એક્ઝામ્પલ, આઈ કેન સોલ્વ ધીસ સમ, કેન. આઈ કુડ નોટ ડ્રાઈવ ઇન ટ્રાફિક, કુડ. તો કેન અને કુડ સેન્ટેન્સમાં દેખાય તો એ સેન્ટેન્સને કહેવાય એક્સપ્રેસિંગ એબિલિટીનું સેન્ટેન્સ, અથવા એ સેન્ટેન્સનું ફંક્શન ટાઈપ આવે એક્સપ્રેસિંગ એબિલિટી અથવા શોવિંગ એબિલિટી. શોવિંગ એબિલિટી. એના પછી જોઈએ એક્સપ્રેસિંગ નેસેસિટી એન્ડ ઓબ્લિગેશન. અહીંયા રાખી દો સ્લેશ, કારણ કે અથવા છે. નેસેસિટી એટલે જરૂરિયાત દર્શાવતો હોય, તો એક્સપ્રેસિવની જગ્યાએ બીજું કયું વર્ડ આવી શકે? શોવિંગ. હવે એમાં શું છે? મસ્ટ, હેવ ટુ, આઉટ ટુ, હેડ બેટર, શુડ. મસ્ટ જોઈએ જ, હેવ ટુ ફરજિયાતપણે આપણે આ વસ્તુ ફોલો કરવી જ જોઈએ. આઉટ ટુ, હેવ ટુનું સિનોનિયમ્સ વર્ડ અથવાનો શબ્દ, સમાનાર્થી શબ્દ. હેડ બેટર જે હેવ ટુનો જ સમાનાર્થી શબ્દ છે. શુડ, I must tell everything to her. Must આપેલું છે. You ought to wear specs now. Specs ચશ્મા. You should respect our parents. Should. તો આવા શબ્દ દેખાય ત્યારે એ સેન્ટેન્સને કાં તો એક્સપ્રેસિંગ નેસેસિટી કહેવાય, કાં તો એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન કહેવાય, અથવા તો શોવિંગ નેસેસિટી, શોવિંગ ઓબ્લિગેશન. નામ અલગ અલગ યાદ રાખજો. જે સમાનાર્થી નામ આવે ને એને યાદ રાખો. એના પછી જઈએ આપણે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર. ફ્રીક્વન્સી એન્ડ મેનર. મેનર, મેનર દર્શાવતો શબ્દ. જેમ કે ઓલવેઝ, તે હંમેશા આ કાર્ય કરે છે તો એની ફ્રીક્વન્સી છે, ડેલી રૂટીન વર્ક છે, મેનર છે. નેવર, તે આવું ક્યારેય નથી કરતું કે કરતી, તો એ મેનર. સમટાઈમ્સ, ક્યારેક ક્યારેક. યુઝ્યુઅલી, એમાં પણ એમ જ આવે, ક્યારેક ક્યારેક અથવા ઓકેશનલી, પ્રસંગોપાત. ઓફન, વારંવાર. સમટાઈમ્સ, બે વખત આવી ગયું છે સમટાઈમ્સ, એ તો સમજી ગયા. એના પછી એડવર્બ્સ. હવે એડવર્બ્સ આપણે શીખી ગયા છીએ. એડ કરતું હોય, વધારો કરતું હોય, ઉમેરો કરતું હોય. કોનામાં ઉમેરો કરતું હોય? વર્બમાં ઉમેરો કરતું હોય. ફોર એક્ઝામ્પલ, હું લવ, એસ, એલ, ઓ, ડબલ્યુ. આને શું વચાય? સ્લો. સ્લો એટલે શું થાય? ધીમે. હવે હું એમાં એડ કરું છું એલ વાય, તો શું વચાય? સ્લોલી. તો સ્લોલી, સ્લો એટલે ધીમે, સ્લોલી ધીમેથી અથવા ધીમી રીતે. સમજાય? તો આ એલ વાયે ક્રિયાપદમાં શું કર્યો? વધારો કર્યો. તો એલ વાય વાળા જેટલા પણ એડવર્બ્સ આવે એ વર્ડને એડવર્બ્સ કહેવાય, જેનું લિસ્ટ મેં વિદ્યાકુલની એપમાં મૂકી દીધું છે, ત્યાંથી જઈને લઈ લેજો. એથી લઈને ઝેડ સુધીનું મળી જશે, કદાચ જોઈ લેજો ને. મને યાદ નથી રહ્યું, છતાં ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કહી દેજો, એટલે હું તમને એ લિસ્ટ યાદ રાખીને પાછું મૂકી દઉં. હવે અહીંયા જોઈએ, આઈ વર્ક આઉટ માય સમ સ્લોલી. સ્લોલી શું દર્શાવે છે? એક્સપ્રેસિવ ફ્રીક્વન્સ એન્ડ મેનર્સ. એના પછી શી નેવર કોપીસ આન્સર. નેવર. એના પછી હિના ઓકેશનલી ક્રાઇસ એટ સ્કૂલ. ઓકેશનલી, પ્રસંગોપાત, ક્યારેક ક્યારેક રડે છે. એના પછી જનરલી, સામાન્ય રીતે, વી પ્રે ટુ ગોડ વેન વી આર ઇન ડિફિકલ્ટીઝ. હા, ઇટ ઇઝ ટ્રુ, ઓલ્સો ટ્રુ, નોટ ફોર ઓનલી લિમિટેડ ફોર એક્ઝામ્પલ, ઇટ ઇઝ ટ્રુ. જનરલી, સામાન્ય રીતે, વી પ્રે, પ્રાર્થના કરીએ છીએ ટુ ગોડ, ભગવાનને, વેન વી આર ઇન ડિફિકલ્ટ, જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. 3 ઇડિયટ્સમાં આને લગતું સોંગ પણ છે, યાદ તો નથી પણ સોંગ છે, મેં સાંભળ્યું છે. તો અહીંયા જે આવ્યું છે સ્લોલી, નેવર, ઓકેશનલી, જનરલી, જે સેન્ટેન્સમાં કયા પ્રકારનું ફંક્શન એક્સપ્રેસ કરે છે? એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સ એન્ડ મેનર પ્રકારનું ફંક્શન એક્સપ્રેસ કરે છે. પ્લીઝ ડોન્ટ ટોક ઇટ વિધાઉટ ડાઉટ. મેમ ટેલિગ્રામમાં પણ મૂકજો. ઓકે, ટેલિગ્રામમાં પણ મૂકીશ. સાક્ષી, મેહુલ, સાક્ષી સિસ્ટર, તમારા પપ્પા ક્યાં રહ્યા ના રજા છે? ભાઈ આ શું બોલો છો તમે? અક્ષત, ફ્રીક્વન્સી મીન્સ આવૃત્તિ. ઓકે, એક પ્રશ્ન પૂછ્યો છે,
શિવ પુરોહિત હાય, તમે લેટ આવ્યા. જ્યારે હું બધાને હેલો ગુડ આફ્ટરનૂન કહી રહી હતી, વિશ કરી રહી હતી, ત્યારે તમે નહોતા. સાક્ષી ઓકે, હવે ભણવામાં ધ્યાન આપે. બરાબર છે સાક્ષી, એકદમ રાઈટ. ભાઈ ચૂપ રહ્યો, હવે ભણવામાં ધ્યાન આપો. ચલો હવે આજના ફંક્શન, એટલા ફંક્શનમાં કોઈને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. હાય વંદન, ગુડ આફ્ટરનૂન. હિના હાય. ઓહો, તમારું નામ જ અહીંયા એક્ઝામ્પલમાં છે, જો. હાય હિના. આઈ એમ અજુભાઈ. ભાઈ વંદન નક્કી કરી લ્યો તમે કોણ છો, વંદન છો કે ભાઈ અજુભાઈ છો? વંદન, ઓકે વંદન હાય. ખુશી હાય. કોઈ ક્વેરી અથવા કોઈ પ્રશ્ન હોય તો ફટાફટ પૂછો. કોમલ હાય, ગુડ આફ્ટરનૂન કોમલ. પ્રથમ પટેલ ગાંધીનગર શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ. ઓકે, તમે ત્યાંથી છો. ઓકે ગુડ. મેમ તમે કહેતા હતા કે વર્બના બધા ફોર્મની પીડીએફ વિદ્યાકુલમાં મૂકી છે પણ મને નથી મળતી. ભાઈ રિદ્ધિને પીડીએફ નથી મળતી તો હું કઈ રીતે સજેસ્ટ કરી શકું? આમ મારો લેક્ચર જ્યાં હોય ત્યાં પીડીએફ પડી હશે, અથવા ટેલિગ્રામમાં તમે જોડાયા નથી એમાં પણ મેં મૂકેલી છે. ટેલિગ્રામમાં જોડાઈ જાઓ તો તમને ત્યાં પણ મળી જશે. મેમ માઇટ અને મસ્ટ ક્યારે યુઝ થાય? માઇટ એટલે કદાચ થાય. કદાચ, જ્યારે તમારે કદાચ કેવું હોય, એ ઘટના બનવાની પણ હોય ન પણ બનવાની હોય, ત્યારે તમે માઇટનો યુઝ કરી શકો. યુ માઇટ સ્પીક ઇન ઇંગ્લિશ. તમે કદાચ અંગ્રેજીમાં બોલી શકતા હશો અથવા બોલી શકશો. હવે મસ્ટનો ઉપયોગ જોઈએ જ માટે ઉપયોગ થાય છે. હવે મસ્ટનું પણ અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. આઈ મસ્ટ ટેલ એવરીથિંગ ટુ હર. મારે ટેલ કહેવું જોઈએ. એવરીથિંગ એટલે બધું જ, ટુ હર એટલે કે તેણીને. મારે તેણીને બધું જ કહેવું જોઈએ. જોઈએ જ નહીં પણ જોઈએ. જો જોઈએ જ કેવું હોય તો હેવ ટુ આવે. મસ્ટ ટુ એટલે ફરજિયાતપણું દર્શાવે છે. જ્યારે માઇટ જે છે એ શું દર્શાવે છે? પોસિબિલિટી દર્શાવે છે અને પ્રોબેબિલિટી દર્શાવે છે, સંભાવના દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ, યુ માઇટ રિકવર. કદાચ તમે સાજા થઈ શકો છો ફ્રોમ ધીસ ઇલનેસ, એટલે કે આ બીમારીમાંથી કદાચ તમે સાજા થઈ શકો છો. નીતા, સમજાઈ ગયું ને? ચુટકી દીદી, સાક્ષી દીદી અને હેતુ દીદીએ મારું નેમ રાજુ પાડી નાખ્યું. બરાબર છે મેહુલ, તમે મારું નામ ચુટકી દીદી પાડો છો તો એ તમારું નામ રાજુ તો પાડે જ ને. બરાબર છે. ધીસ ઇઝ ફેર, નોટ ફેર નહીં, ફેર. રિદ્ધિ, ઓહો આટલી બધી વાત કરી દીધી. હાય, ગુડ આફ્ટરનૂન. તમે અત્યારે આવ્યા. રવિના, યુ મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. હા બસ કહેવાય, શું કહેવાય, બેસ્ટ એક્ઝામ્પલ મિહિર ઠાકોરે આપ્યું છે કે ભાઈ મસ્ટ યુઝ કરવા માટે. મસ્ટની જગ્યાએ હેવ ટુ પણ યુઝ કરીને સેન્ટેન્સ બનાવી શકો. યુ હેવ ટુ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. તમારે ટ્રાફિક રૂલ્સને ફોલો કરવા જ જોઈએ. અને મસ્ટ મૂક્યું છે તો એનું શું થશે? તમારે ટ્રાફિકના નિયમોને ફોલો કરવા જોઈએ. બસ આટલું જ. પણ હેવ ટુ આવે તો કરવા જ જોઈએ. સાક્ષી મેમ, તમારું ન્યૂ નેમ સ્વીટ દીદી. ઓહો, તમે મારું કેટલા નામ રાખ્યા છે? ચુટકી દીદી, ટોમ એન્ડ જેરી, લવર દીદી, હવે પાછું નવું નામ આવી ગયું સ્વીટ દીદી. એની પહેલા પણ દિશાબેને એક નામ પાડેલું છે ધુલી દીદી. ઓહો હો. હા ભાઈ મિહિર, એકવાર આવી ગયું, તમે તો કેટલી વાર સેન્ડ કરી દીધા. ટોમ એન્ડ જેરી દીદી, શોર્ટમાં ફરીથી સમજાવો ને. શોર્ટમાં શેમાં? મસ્ટ અને માઇટમાં. ઓકે, શોર્ટ અને સિમ્પલમાં હું કહી દઉં. મસ્ટ એટલે જોઈએ, કે મારે આ જોઈતું જ છે એવું કેવું હોય ત્યારે મસ્ટનો ઉપયોગ થાય. મારે કદાચ એમાં આટલા ટકા આવશે એવું તમારે કેવું હોય ત્યારે માઇટનો ઉપયોગ થાય. ઓકે, આ શોર્ટ અને સિમ્પલ. માઇટનો ઉપયોગ ભૂતકાળ, એટલે મારે કદાચ એમાં આટલા ટકા આવ્યા હોત એવું દર્શાવવું હોય ત્યારે માઇટનો ઉપયોગ થાય. જો હશે તો મેનો ઉપયોગ થાય. ઇઝ ઇટ ક્લિયર? ચલો હવે આટલું ટૂંકમાં મેં સમજાવી દીધું. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. બરાબર ને? ચલો હવે 5 જ મિનિટ છે, કારણ કે આના પછી મારે 12માનો લેક્ચર શરૂ કરવાનો છે અને તમારી પાસે માત્ર ને માત્ર 5 મિનિટ છે ફ્રેશ થવા માટે, ચા પીવા માટે, નાસ્તો કરવા માટે. જે પણ કરવું હોય એ ફટાફટ કરી આવો, કારણ કે આના પછી તમારે 12મામાં આવવાનું છે. એમાં આપણે ચેન્જ ધ વોઇસનો ચોથો એપિસોડ જોવાના છે. એ પહેલાં હું તમારા માટે એક એક્ઝામ્પલ નહીં, હોમવર્ક છે જે તમારે કોમેન્ટમાં
લખીને મને આપવાનું છે, જેના હું રિપ્લાય સાચો છે કે ખોટો એ હું તમને કોમેન્ટમાં આપી દઈશ. હવે અહીંયા આપેલું છે એ, આઈ વોઝ ચર્નિંગ કર્ડ્સ ધેન. તો આ સેન્ટેન્સ કયા પ્રકારનું છે એ તમારે મને કહેવાનું છે. આ સેન્ટેન્સમાં કયા પ્રકારનો ફંક્શન આવે, કેટલા પ્રકાર છે, આટલા પ્રકારમાંથી જે પ્રકાર આવતા હોય એ તમારે લખી દેવાના છે. ઓકે, જય હિન્દ, વંદે માતરમ. ફરીથી આપણે મળીએ, તો જાઓ અને જલ્દી આવો. હિનાએ પૂછ્યું છે ફ્રીક્વન્સી મીન્સ આવૃત્તિ થાય, પણ અહીંયા આપણે સમજીએ આવૃત્તિ મીન્સ વાક્યની કંઈક કહેવું, વાક્ય વિશે કંઈક કહેવું, ક્રિયા વિશે કંઈક વધારે કહેવું, એને મેનર દર્શાવવા.